નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે આપણે 58મા લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. દોસ્તો, કરંટ અફેર્સ ખરેખર એક વ્યાપક વિષય છે, જટિલ વિષય છે. ઘણા બધા વિષયોને સાથે રાખીને ચાલવાનું હોય. રોજ અનેક ઘટનાઓ દેશ લેવલે, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અને આપણી આસપાસમાં ગુજરાતમાં પણ ઘટતી બનતી હોય. એ બધી ઘટનાઓમાંથી ખાસ મહત્વની, વધુ અસર કરતી ઘટનાઓ શોધવી અને તેને તૈયાર કરવી, યાદ કરવી, આ બધામાં એક સામાન્ય ઉમેદવારને ઘણો બધો સમય લાગતો હોય. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ડેઇલી રૂટીનમાં 3-4 કલાક જેટલો ટાઈમ પણ કરંટ અફેર્સ તૈયાર કરવા પાછળ વેડફતા હોય. તમારે સ્માર્ટ વિદ્યાર્થી બનવાનું છે. રોજની 3-4 કલાકો કરંટ અફેર્સ પાછળ વેસ્ટ નથી કરવાની. પરીક્ષાલક્ષી ખાસ ઉપયોગી થાય એવા આઈએમપી ટોપિક અમે તમારા માટે તૈયાર કરીએ છીએ અને તમારું કરંટ અફેર્સ સરળ બને તેવો પૂરો પ્રયત્ન વર્લ્ડ ઇન બોક્સની ટીમ દ્વારા થઈ રહ્યો છે. તમારે માત્ર લેક્ચર્સની સાથે જોડાઈ અને તમારી નિયમિતતાને જાળવી રાખવાની છે. દરેક ટોપિક જે આઈએમપી છે એને જ અમે સિલેક્ટ કરીએ છીએ અને એની ઉપર જ ચર્ચા કરીએ છીએ. તો અમારો પ્રયત્ન તમારું કરંટ અફેર્સ સરળ બને એ દિશામાં આગળ વધી રહ્યું છે. આશા રાખીએ છીએ કે જેમ અમે નિયમિત રીતે લેક્ચર્સ આપી રહ્યા છીએ એટલી જ નિયમિતતાથી તમે પણ એ બધા લેક્ચર્સને ભણતા રહેશો અને બધા ટોપિક શીખતા રહેશો. આજે જે 5 ટોપિક તૈયાર કરવા છે, જેના વિશે વાત કરવી છે, એમાંથી સૌથી પહેલો મુદ્દો લઈએ તો એ એક અગત્યની મિસાઇલ ચર્ચામાં રહી છે. આપણે એના વિશે વાત કરીશું. મિસાઇલનું નામ છે જેવલિન. જેવલિન, સામાન્ય રીતે જેવલિન એટલે ભાલો થાય, બરાબર, પણ અહીંયા આ જે શબ્દ છે એ એક મિસાઇલને આ નામ આપવામાં આવ્યું છે. મિત્રો, જ્યારથી ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરમાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે ને, ત્યારથી દેશના રક્ષા ક્ષેત્રને, ખાસ કરીને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટના દ્રષ્ટિકોણથી એક નવો જ આત્મવિશ્વાસ મળ્યો છે. એટલે ભારત અત્યારે અવનવા સાધનો તરફ દોટ મૂકી રહ્યું છે, બરાબર. તો આ જે જેવલિન નામની જે મિસાઇલ છે મિત્રો, એ કેમ ચર્ચામાં છે, પહેલા તો આપણે એની ટૂંકમાં વાત કરીએ. તો જુઓ, આ મિસાઇલનું ઉત્પાદન, એનું નિર્માણ, તેનો વિકાસ અમેરિકાની કંપનીઓ દ્વારા થયેલો છે. એટલે આ એક અમેરિકન ડિફેન્સ પ્રોડક્ટ છે. ભારત અત્યારે તેનો ઉપયોગ નથી કરી રહ્યું. ભારત પાસે જેવલિન મિસાઇલ્સ નથી. તો ભારતે તાજેતરમાં જ અમેરિકાને એક રિક્વેસ્ટ લેટર રજૂ કર્યો છે, એક ભલામણ પત્ર, બરાબર, એક અગત્યનો ભલામણ પત્ર અમેરિકાને મોકલ્યો છે કે ભાઈ, અમે આ જેવલિન મિસાઇલનો ઉપયોગ કરવા માંગીએ છીએ, પણ એ તમે તૈયાર કરીને આપો. અમે તૈયાર માલ ખરીદવા નથી માંગતા. અમે ભાગીદારીમાં તેનું ઉત્પાદન મથક ભારતમાં શરૂ કરો, અમારી ભાગીદારી બને ઉત્પાદનમાં. એ રીતે તમે એનું ઉત્પાદન કરાવો, જેના લીધે અમારા દેશમાં રોજગારી પેદા થાય અને સાથે અમને આ ડિફેન્સ પ્રોડક્ટ પ્રમાણમાં સસ્તી પણ પડે. આ કારણસર ભારતે જે આ પત્ર લખ્યો છે એ અનુસંધાને, જે રિક્વેસ્ટ રજૂ કરી છે એના અનુસંધાને જેવલિન મિસાઇલ કરંટ અફેર્સમાં છે. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે. તો શું ધ્યાને રાખશું આપણે દોસ્તો? ભારતે તાજેતરમાં અમેરિકાને, એટલે દેશનું નામ આપણા માટે ખૂબ ઉપયોગી થાય છે, જેવલિન મિસાઇલ, બરાબર, જેવલિન મિસાઇલની ભાગીદારી ઉત્પાદન માટેની રિક્વેસ્ટ રજૂ કરી છે. હવે અહીંયા શું લખ્યું છે ખાસ ધ્યાન રાખો. આ જેવલિન મિસાઇલ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ એનો પ્રકાર શું? સામાન્ય રીતે મિસાઇલ બેલેસ્ટિક મિસાઇલ હોઈ શકે, ક્રૂઝ મિસાઇલ હોઈ શકે, સરફેસ ટુ એર મિસાઇલ હોઈ શકે. એવી રીતે આ મિસાઇલ છે એ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. દુશ્મનની ભારે ભરખમ હથિયારોથી સજ્જ હોય એવી ટેન્ક, જે મોટા ભાગે આર્મીની લડાઈઓમાં તમને જોવા મળે, તમે ઘણી બધી વિડીયો ગેમ્સમાં પણ ટેન્કની ગેમ્સ પણ રમતા હો, એનો નાશ કરવા માટે થઈને આ એકદમ અગત્યની આધુનિક મિસાઇલ છે. એટલે આ એનો નેચર છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, જેને આપણે ટૂંકમાં ATGM કહેતા હોઈએ. બીજી વિશેષતા એ છે કે આ પ્રમાણમાં ઓછું વજન ધરાવતી ટેન્ક છે. નામ ઉપરથી જ ખબર પડે છે, જેવલિન, ભાલા જેવું, હાથથી ફેંકી શકાય, બરાબર, એ પ્રકારની મિસાઇલ, પણ સાવ ભાલાની જેમ નહીં. માણસ સિંગલ એક કોઈ આર્મીનો સૈનિક એનો ઉપયોગ કરી શકે, ઓપરેટ કરી શકે, એટલે એને ઇઝીલી ટેકલ કરી શકાય એમ છે. એટલા માટે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ મેન પોર્ટેબલ. એક સૈનિક વડે, માણસ વડે એને ઓપરેટ કરી શકાય છે. મેન પોર્ટેબલ છે. એને કેરી ઓન કરવા માટે, વહન કરવા માટે ભારે ભરખમ કેરિયરની જરૂર પડતી નથી. મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. ખાસ ધ્યાન રાખજો, વિકાસ કરતા અને ઉત્પાદન કરતા અમેરિકાની કંપનીઓ છે. 2 કંપનીઓએ સાથે મળીને એનો વિકાસ અને પ્રોડક્શનનું કામ કરેલું છે. એ 2 કંપનીઓ કઈ? એક છે રેથયોન અને બીજી છે લોકહીડ માર્ટિન.
આ કંપનીઓના નામ તમારે ધ્યાને રાખી લેવાના, રેથિયોન અને લોકહીડ માર્ટિન. કારણ કે અમેરિકા પાસે ઘણી બધી અગત્યની કંપનીઓ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડિફેન્સની સામગ્રી પ્રોવાઈડ કરતી હોય છે. લોકહીડ માર્ટિન બહુ જ અગત્યની કંપની છે. તો આ બંને સાથે મળીને આ કામ કરે છે. આ મિસાઇલ કેટલા દૂરના વિસ્તાર સુધી ઊભી રહેલી ટેન્ક ઉપર હુમલો કરી શકે? તો 2.5 કિલોમીટર એ આદર્શ કન્ડિશન છે. આના એક્સ્ટ્રાઓર્ડિનરી વધુ ઉન્નત વર્ઝન 4 કિલોમીટર સુધી પણ પ્રહાર કરવા માટે સક્ષમ છે. પણ હાલમાં તમારે એની જે એવરેજ છે એ 2.5 કિલોમીટરને ખાસ ધ્યાને રાખવાની છે. ભારતની પોતાની પણ સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ કામ કરે છે, નાગ મિસાઇલ, પણ હજુ તેનું મેન પોર્ટેબલ વર્ઝન તૈયાર થયેલું નથી. બરાબર, જ્યારે નાગ મિસાઇલનું પણ મેન પોર્ટેબલ વર્ઝન તૈયાર થશે એટલે નાનું વર્ઝન, ઓકે, નાની મિસાઇલ, તો એ પણ 2.5 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવશે. ઓકે, આનું જે વજન છે મિત્રો એ 5.11 કિલોગ્રામ જેટલું છે. ફાયર એન્ડ ફરગોટ ટેકનોલોજીથી સજ્જ છે. એક વખત પોતાના દુશ્મનને, પોતાના ટાર્ગેટને સિલેક્ટ કરે છે, ટ્રેક કરે છે, પછી એ પોતાના ટાર્ગેટનો પીછો કરે છે. પોતાનો ટાર્ગેટ જો પોર્ટેબલ હોય, મૂવેબલ હોય, પોતાનું સ્થાન, લોકેશન બદલતો રહેતો હોય તો તમારે પછી ફરીથી એકવાર લોન્ચ થઈ ગયા પછી આ મિસાઇલને એના ટાર્ગેટ વિશેની માહિતી આપવાની નથી. એની પાસે વધારે પડતા અતિ આધુનિક એવા ઇન્ફ્રારેડ સિકર્સ હશે કે જે સામેવાળા ટાર્ગેટને શોધી કાઢશે અને એની ઉપર હુમલો કરશે. એટલે એક વખત તમે લોન્ચ કરો છો, ફાયર કરો છો, પછી આને ભૂલી જાઓ, એ પોતાનું કામ ચોક્કસપણે કરશે. આનો ઉપયોગ કરીને દુશ્મનોના બંકર ઉડાડી શકાય. બરાબર, ઓછી ઊંચાઈ ઉપર રહેલા હેલિકોપ્ટર્સ હોય તો એને ઉપાડી શકાય. મેઇન બેટલ ટેન્ક અથવા એવા કોઈ અગત્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એનો નાશ આપણે કરી શકીએ છીએ. તો જેવલિન મિસાઇલ ખાસ ઉપયોગી છે, અમેરિકા દેશની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. ત્યારબાદ આજના લેક્ચરનો બીજો ટોપિક આપણે ધ્યાને રાખવો છે. એક અગત્યની કેન્દ્ર સરકારે યોજના જાહેર કરી છે. આ યોજના કયા ક્ષેત્ર સાથે છે, કયા મંત્રાલય સાથે છે, યોજનાનો ઉદ્દેશ શું છે, આવા 3-4 એંગલમાં પ્રશ્ન આવી શકે. આ યોજનાનું નામ છે અદિતિ યોજના. અદિતિ યોજના, પણ તમે તેનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખીને જોઈ લો. અદિતિનો સ્પેલિંગ કેવો છે ખાસ જુઓ, ADEETIE. આ પ્રકારનો અદિતિનો સ્પેલિંગ છે. કારણ એ છે કે ભાઈ અદિતિ નામથી અન્ય વિભાગો કે મંત્રાલયોની પણ નાની મોટી યોજના કે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ ચાલતા હોય, એટલે એમાં અને અહીંયા સ્પેલિંગ્સના તફાવત છે. એટલે અહીંયા તમારે જે વાત કરવાની છે એનો સ્પેલિંગ ખાસ જોજો, ADEETIE. જો મિત્રો, આ અદિતિ નામની યોજના એ ભારત સરકારના ઉર્જા મંત્રાલયની યોજના છે. ઉર્જા મંત્રાલય આવે એટલે પાવરની વાત આવે, ઇલેક્ટ્રિસિટીની વાત આવે, વિદ્યુતના વપરાશની વાત આવે. એટલે આ યોજના હેઠળ ભારત સરકાર એવો પ્રયત્ન કરવા માંગે છે કે વિદ્યુતથી ચાલતા સાધનોની મદદથી ભારતના જે નાના ઉદ્યોગો ચાલી રહ્યા હોય, બરાબર છે, એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે ચાલે છે એ લોકો ઉત્પાદન કરે. દાખલા તરીકે કોઈ સાડીનું ઉત્પાદન કરે છે, બરાબર, અથવા કોઈ ડાયમંડના ફિલ્ડમાં જોડાયેલું છે, અથવા કોઈ એવા બીજા કોઈ પણ નાના સ્કેલ ઉપરના ઉદ્યોગોમાં કામ કરે છે, તો એ કોઈ ને કોઈ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ઉત્પાદન માટેના મશીનોનો ઉપયોગ કરશે જ. બરાબર. હવે જુઓ દોસ્તો, આ મશીન્સ જે બધા છે એ સમય સાથે એને કાર્યક્ષમતા તેની ઘટતી હોય, એટલે વધારે ને વધારે પાવર ખાવા લાગતા હોય, એટલે કે વધારે વિદ્યુત વાપરતા હોય. જો આ પ્રકારના મશીન વધારે લાંબો ટાઈમ સુધી ઉપયોગમાં લેવામાં આવે તો દેશની ઘણી બધી ઉત્પન્ન થયેલી વીજળીનો નાશ થાય અથવા ઉત્પન્ન થયેલી વીજળી બિનજરૂરી રીતે વપરાય કે ખર્ચાય પણ ખરી. એટલે સરકાર એવું ઈચ્છે છે કે આવા જેટલા પણ MSME ફિલ્ડના કારખાનાઓ જે ચાલે છે, નાના ઉદ્યોગો જે ચાલે છે, જ્યાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ થાય છે, તેના મશીન્સને આપણે અપગ્રેડ કરીએ. તેના મશીન્સ એવા બનાવીએ કે જેની અંદર ઓછા પાવરથી પણ કામગીરી સારી થાય. તો મશીન ઓછો વિદ્યુત વાપરશે, ઓછી વીજળી વાપરશે, તો આપણે એવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિકોણથી એનર્જી એફિશિયન્સી ધરાવે છે. તો પણ આવા મશીન કંઈ સસ્તા નહીં આવે, એ આવશે મોંઘા આવશે. એટલે મોંઘા મશીન નાના ઉદ્યોગકારોને, કારખાના ચલાવતા લોકોને પરવડવાના નથી. એટલા માટે સરકારે આ અદિતિ યોજના કરી અને એમને નાણાકીય સહાયતા આપવા માટેના રસ્તાઓ કે દરવાજાઓ ખોલ્યા છે. સરકાર એવું કહે છે કે સારા મશીન વાપરો,
સરકાર એવું કહેવા માંગે છે કે એવા મશીન વાપરો કે જે વિદ્યુતની દ્રષ્ટિએ ઓછો પાવર વાપરે. આ મશીન ખરીદતી વખતે જે તમારે લોન લેવી પડે એના વ્યાજમાં સરકાર માફી આપવા માટે પણ મદદ કરશે. એટલે અદિતિ યોજના આપણે આ દ્રષ્ટિકોણથી યાદ રાખીએ. હવે પરીક્ષામાં આમાંથી શું શું પૂછી શકાય એ બધા મુદ્દા પકડીએ. પહેલા તો મંત્રાલય પૂછાય, તો ધ્યાન રાખજો કેન્દ્ર સરકારનું મંત્રાલય છે ઉર્જા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ પાવરની યોજના છે. યોજનાનું કેન્દ્ર બિંદુ કયું ક્ષેત્ર છે? કોણ કોણ ભાઈ આના કેન્દ્ર બિંદુમાં આવશે? તો કે ભાઈ દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ ધંધાઓ, જેને આપણે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ MSMEs કહેતા હોઈએ. તો આ જે છે એ પ્રિલિમ્સ માટે જાણવું બહુ જરૂરી છે. આ મુદ્દો વિજ્ઞાન, ટેકનોલોજી, એનર્જી, ઇકોનોમિક્સ સાથે, પર્યાવરણ સાથે, બધા મુદ્દા સાથે ક્યાંક ને ક્યાંક જોડાય છે. મૂળ તો આપણે ઉર્જા બચાવવા માટે ફેરફાર કરાવવાનો છે મશીનમાં. ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે નવી ટેકનોલોજીના સંસાધનો વસાવવા માટેની પ્રેરણાદાયી યોજના. કેન્દ્ર સરકારે આ આખી સ્કીમ માટે થઈને 1000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ વાત IMP પેપર્સ પ્રિલિમ્સમાં 500 કરોડ આપી દેશે. 10,000 કરોડની ફાળવણી વાળો મુદ્દો પણ આપી શકાય. તો ધ્યાન રાખજો 1000 કરોડની ફાળવણી કરેલી છે. આ યોજનાની શરૂઆત હરિયાણાના પાણીપત ખાતેથી થઈ છે. આ પણ ધ્યાને રાખવું. હરિયાણાના પાણીપત ખાતેથી કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે આ યોજનાની શરૂઆત કરાવી છે. તો આટલા ફેક્ટ્સ પહેલા તો આપણે ખાસ ધ્યાને રાખવા જોઈએ. હજુ આટલામાંથી જ બધા પ્રશ્નો આવી જશે એવી વાત નથી. આ 4 વાક્યો તો ઇનફ છે, પણ એ સિવાય પણ ધ્યાન રાખો. અદિતિનું પૂરું નામ ધ્યાનમાં રાખવું જોઈએ. અદિતિનું પૂરું નામ છે આસિસ્ટન્સ ઇન ડિપ્લોઈંગ એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજીઝ ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ. ઉર્જા કાર્યદક્ષ હોય એવી ટેકનોલોજીને સ્થાપિત કરવા માટે, ડિપ્લોઈંગ એટલે સ્થાપિત કરવા માટે, ઇન્ડસ્ટ્રી અને સંસ્થાઓને મદદરૂપ થાય એના માટેની યોજના. આવો એનો ભાવાર્થ થાય. આ યોજનાને લાગુ કોણ કરાવશે? તો ભાઈ મંત્રાલય કયું કીધું છે? મિનિસ્ટ્રી ઓફ પાવર. ઓકે, તો ઉર્જા મંત્રાલય અંતર્ગત કામ કરતી એક સંસ્થા છે, બરાબર, જેને આપણે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, ઉર્જા બચાવવા માટે શું શું કામ કરી શકાય એનું આખું એક અગત્યનું સંસ્થા છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બરાબર, જેની સ્થાપના 2002માં થઈ. બરાબર, આ BEE ના નામથી ઓળખાય આ સંસ્થા છે એ એને લાગુ કરાવશે. આ યોજનાનો લાભ લેવા માટે થઈને સરકારે યોજનાના નામ ઉપરથી જ અદિતિ નામનું જ પોર્ટલ એટલે એક વેબસાઇટ લોન્ચ કરી છે, જેમાં જઈને MSME ફિલ્ડના લોકો અરજી આપી શકે કે ભાઈ ચલો અમારે મશીન બદલવા છે, અમને આમાં રાહત કેવી રીતે મળશે. માઇક્રો અને સ્મોલ ઉદ્યોગો હશે, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો હોય દોસ્તો, તો એમને વ્યાજમાં 5% સુધીનો માફી મળવા પાત્ર થશે. અને મધ્યમ કક્ષાનો જો કોઈ ઉદ્યોગ ધંધો છે તો એમને ઉત્પાદન મશીન બદલવા છે, વ્યાજમાં 3% સુધીની માફી મળવા પાત્ર થશે. તો આ ટકાવારી પણ તમે લોકો ખાસ ધ્યાને રાખજો, કારણ કે ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે GPSC જેવી અગત્યની પરીક્ષાઓમાં કરંટ અફેર્સના 3-4 વિધાનો સુધીના લેન્ધી ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. પૂછવા માટે જો સહેલો સવાલ કાઢવો હોય ને તો માત્ર આ યોજના છે એ કયા ફિલ્ડ સાથે સંકળાયેલી છે, કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે, ઉર્જા કાર્યક્ષમતા એનો ઉદ્દેશ આવો પૂછી શકાય. અને જ્યારે એને અઘરો પ્રશ્ન કાઢવો હોય તો એ ડિટેલમાં જેના ટકાવારી સુધી પણ પહોંચી જાય. તો એ સમયે તમે એને કંઈ ખખડાવી ન શકો ભાઈબંધ તે આવું કેમ કર્યું. બરાબર, ચાલો આટલા મુદ્દા કમ્પ્લીટ થયા. હવે આપણે એનાથી આગળનો એક મુદ્દો લઈએ છીએ. GEF 404 એન્જિન ચર્ચામાં છે. અમેરિકામાં રહેલી જનરલ ઇલેક્ટ્રિકલ્સ કંપની છે દોસ્તો, જનરલ ઇલેક્ટ્રિક, એના દ્વારા તૈયાર થયેલું એક અગત્યનું એરક્રાફ્ટ માટેનું વિમાન એન્જિન છે, જેને આપણે GEF 404 કહીએ. તો એ ભારતની વાયુસેના માટે જે તૈયાર થઈ રહેલા અદ્યતન પેઢીના જે ફાઇટર એરક્રાફ્ટ છે તેજસ માર્ક 1A, તેની સાથે જોડવા માટે થઈને કવાયત ચાલી રહી છે. અને ઓલરેડી થોડા વર્ષો પહેલા ભારત સરકારે
મતલબ ભારત સરકારની અગત્યની સરકારી એજન્સી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે અમેરિકાની જીઈની સાથે આ પ્રકારનો કરાર કર્યો છે. તો અહીંયાથી સવાલ આવી શકે છે, કારણ કે આ એક અદ્યતન એન્જિન છે, તાકાતવાળું એન્જિન છે, જે ભારતના લડાકુ વિમાન તેજસને વધુ ઝડપ આપવા માટે ઉપયોગી સાબિત થશે. તો આ મુદ્દો બહુ જ આઈએમપી છે, નાનો એવો છે પણ આઈએમપી છે, એટલે એને તમે ખાસ ધ્યાનથી સમજજો. અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક, આ તમારે ધ્યાને રાખવું, એણે શું કર્યું? ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, અગાઉના એક લેક્ચરમાં મેં HAL વિશે વાત કરેલી છે, બેંગ્લોર ખાતે આવેલી છે. 1940માં તેની રચના થઈ છે. ભારત સરકારની PSU છે અને ભારતની 14 મહારત્ન કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું સ્થાન પણ છે. એટલે દર વર્ષે એમ ગણો ને કે ભાઈ ભારત સરકારને 5,000 કરોડ રૂપિયા સુધીનો નફો પણ આપવા માટે તૈયાર છે, એ રીતની કંપની છે. તો તેણે ટર્બોફેન એન્જિન, નામ યાદ રાખજો, GE F404 IN20 ની ડિલિવરી કરી છે. પ્રિલિમ્સમાં શું પૂછાય? આ નામ પૂછાય અને પૂછશે કે આ શું છે. આ એક ટર્બોફેન એન્જિન છે મિત્રો, અને એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? એનો ઉપયોગ ખાસ ધ્યાન રાખજો, એનો ઉપયોગ આપણે કારમાં કે એમાં નથી કરવાનો. કારમાં ને એમાં નથી કરવાનો, એનો ઉપયોગ કરવાનો છે લડાકુ વિમાન તેજસ માર્ક 1A સાથે. આ પણ આઈએમપી આ ખબર રહેવી જોઈએ. તેજસ માર્ક 1A સાથે જોડાશે. એટલે આ બે વાક્યો તમારી એક્ઝામમાં આવી શકે છે. આ અંગેની જે સમજૂતી છે દોસ્તો, એ ક્યારે થઈ એ પણ જાણવું જરૂરી છે. આજથી 4 વર્ષ પહેલા ઓગસ્ટ 2021માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક સાથે, GE એરોસ્પેસ સાથે કુલ 99 આપણે એન્જિન જોઈએ છે. કેટલા? 99 F404 એન્જિન્સ પ્રાપ્ત કરવાના છે, અને એના માટે થઈને રૂપિયા 5,375 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. એટલે અંદાજે આ એક એન્જિન આપણને આશરે 55 કરોડ આસપાસની કિંમતમાં પડવાનું છે. આ એન્જિનની ડિલિવરી 2030 સુધીમાં થવાની છે. બધા એન્જિનની 2030 સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે. પહેલું એન્જિન ક્યારે મળ્યું? માર્ચ 2025માં, એટલે આ જ વર્ષે. બીજું એન્જિન ક્યારે મળ્યું? જુલાઈ 2025માં. અને અંદાજ એવો છે કે હજુ 12 જેટલા એન્જિન માર્ચ 26 સુધીમાં મળવા પાત્ર થઈ જશે. એટલે હવે હું શું કહેવા માંગુ છું કે માર્ચમાં પહેલું એન્જિન આવ્યું, જુલાઈમાં બીજું એન્જિન આવ્યું, અને આવતા માર્ચ સુધીમાં બીજા હજી 12 આવશે. એટલે થ્રુઆઉટ 6-8 મહિના સુધી અને આગામી સતત સમયગાળા સુધી આ F404 IN20 એન્જિન્સ કરંટમાં રહેશે જ તે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કોના માટે છે, કોણ લાવે છે, કઈ સંસ્થાને આપે છે, અને કઈ જગ્યાએ એ એન્જિન લગાડવાનું છે તેજસ માર્ક 1A સુધી. બરાબર? તો આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખો. ઇન્ડિયન એરફોર્સમાં સ્વદેશ નિર્મિત 83 તેજસ માર્ક 1A સામેલ કરવા છે, એટલે એણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ઓર્ડર આપ્યો છે. આ તેજસ માર્ક 1A લડાકુ વિમાન છે. કોણ તૈયાર કરી રહ્યું છે? HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. તો આ તો ઓલરેડી ઓર્ડર આપણે આપી દીધેલો છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને. કોણે આપ્યો છે? ભારતીય વાયુસેનાએ. પણ હજુ ભારતીય વાયુસેનાએ સરકારને રિક્વેસ્ટ કરી છે કે હજી એ દિલ માંગે મોર, વધારે 97 તેજસ માર્ક 1A અમારે લગાડવા છે વાયુસેનામાં. કેમ? તો કે ભાઈ નજીકના ટાઈમમાં વિદેશી કંપનીઓના જે એરક્રાફ્ટ છે એને ધીમે ધીમે આપણે બંધ કરવા છે. બરાબર છે? ધીમે ધીમે આપણે એને બંધ કરવા છે, અને એના સ્થાન ઉપર ટોટલી સ્વદેશી સ્ક્વોડન્સ આપણે લડાકુ વિમાનોની ફોજ તૈયાર કરવી છે. તો જુઓ, આ બધા માટે HALને વિદેશની મદદની જરૂર તો પડશે જ. તો ચલો, આટલા મુદ્દા તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવા જોઈએ. આગળ વધીએ એ પહેલાં નાની એવી જાહેરાત. વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આગામી 28મી જુલાઈ 2025ના દિવસથી એક સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે દોસ્તો. આ બેચનો સમયગાળો ડેઇલી લેક્ચર્સ આફ્ટરનૂનમાં છે 3:30 થી 5:30 વાગ્યા સુધી, અને અડધા કલાકની એક ટેસ્ટ રહેશે. બેચનું ટોટલ ડ્યુરેશન 8 મહિના સુધીનું રહેશે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી ટીમ, બેસ્ટ મેનેજમેન્ટ ટીમ અહીંયા કામ કરશે. તમારી ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ લેવાશે. દરેક વિષયના જરૂરી પુસ્તકો, મટીરિયલ, સાહિત્ય, ડિજિટલ મોબાઈલ એપ્લિકેશન અને આવનારા ટાઈમની પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને ફિઝિકલ ટ્રેનિંગ સુધીની સુવિધાઓ તમને આ બેચમાં મળવા પાત્ર થશે.
વહેલી તકે આપ સંસ્થાનો સંપર્ક સાધો. 7575061818 આ નંબર ઉપર કોલ કરો અથવા સેક્ટર 6 અપના બજાર ખાતે આવી અને તમે રૂબરૂ આ સંસ્થાની મુલાકાત પણ લઈ શકશો. જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં નવા હોય અને એમને ક્યાં રહેવું, પીજી, હોસ્ટેલની માહિતી ના હોય તો એ બધી ડિટેલ પણ તમને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની રૂબરૂ મુલાકાતથી મળવા પાત્ર થઈ જશે, એટલે એની પણ તમારે ચિંતા કરવાની નથી. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો 58.4 નંબરનો મુદ્દો છે આકાશ પ્રાઇમ મિસાઇલ. હવે જુઓ, ભારત સરકારે, મેં તમને હમણાં જ વાત કરી એમ કે ભાઈ ચાઇના અને પાકિસ્તાન જેવા બે દેશો કે જેમની સાથેના પાડોશી સંબંધો ભરોસા કે વિશ્વાસને પાત્ર નથી, તો આપણે પોતાની ડિફેન્સને એકદમ તૈયાર રાખવી પડે. એટલે જૂન અને જુલાઈ મહિનામાં ભારતે ધનાધન એકલી મિસાઇલોના ટેસ્ટ કર્યા છે. ધડાકા આસપાસના દેશોને સંભળાય એવી રીતે કે જો ભાઈ અમે આ પ્રકારની મિસાઇલ્સ બધી ધરાવીએ છીએ. જેમ કે 16 અને 17મી જુલાઈ આ 2 દિવસોની અંદર માત્ર 24 કલાકમાં જ ભારતે 3 મિસાઇલોના ટેસ્ટ કર્યા છે. એમાંની એક છે આકાશ પ્રાઇમ, જે હું આ લેક્ચરમાં ભણાવીશ. બીજી 2 છે પૃથ્વી 2 અને અગ્નિ 1, એ હું આની પછીના લેક્ચરમાં ભણાવીશ. તો 3 મિસાઇલના ટેસ્ટિંગ છે એ માત્ર 24 કલાકમાં જ કર્યા છે. તો અહીંયા આપણે વાત કરવાની છે આકાશ પ્રાઇમ મિસાઇલ વિશે, કે જેનો ટેસ્ટ હમણાં સફળતાપૂર્વક પાર પડ્યો. ક્યાંથી ટેસ્ટ કર્યો, લોકેશન, એના ફીચર શું છે, બધા મુદ્દાઓ આપણે ધ્યાને રાખવા પડે. તો જો ધ્યાન આપો, 16 જુલાઈ 2025ના રોજ ભારતે એટલે કે ઇન્ડિયન આર્મીએ આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. હવે પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી બીજું શું જાણવું પડે? આ પરીક્ષણનું સ્થળ કયું હતું? લદ્દાખ. એમાં પણ પૂર્વ લદ્દાખ. પૂર્વ લદ્દાખ એટલે કે ચીનની નજીકનો વિસ્તાર. તો આ લોકેશન જાણવું ખૂબ જરૂરી છે. અને પહેલી વખત આપણને એવું જોવા મળે છે કે આકાશ પ્રાઇમ મિસાઇલનું જે ટેસ્ટિંગ થાય છે મિત્રો, એ ખૂબ ઊંચાઈ ઉપર, હાઈ અલ્ટિટ્યુડ એરિયા ઉપર થાય છે. ખૂબ ઊંચાઈ ઉપર, સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરની ઊંચાઈ, 4.5 કિલોમીટરની ઊંચાઈ ઉપરથી, એટલે કે 4500 મીટર અથવા 4.5 કિલોમીટરની ઊંચાઈ ઉપરથી તેનો ટેસ્ટ થયો અને સફળ થયો. એટલે એટલી ઊંચાઈ ઉપરથી ફાયર કરવામાં આવ્યું. બીજી વાત, માની લઈએ કે તમને લોકોને મીટર કે કિલોમીટરમાં આ વાત નથી કરવામાં આવતી, ફૂટમાં બોલવામાં આવે, તો આ 4.5 કિલોમીટરને ફૂટમાં હું રૂપાંતરિત કરું તો 15,000 ફૂટ થાય. 15,000 ફૂટની ઊંચાઈ ઉપરથી આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે. બરાબર. બે હાઈસ્પીડ અનમેન એરિયલ ટાર્ગેટને ઉડાડવામાં આવ્યા, એટલે કે ડ્રોનને ઉડાડવામાં આવ્યા. તો એ ઉડતા 2 ડ્રોન હતા, એને આકાશ પ્રાઇમ મિસાઇલે તોડી પાડ્યા. તો કહેવાની જરૂર નથી દોસ્તો, આકાશ પ્રાઇમ જમીન ઉપરથી હવામાં સરફેસ ટુ એર એટેક કરનારી મીડિયમ રેન્જની સુપરસોનિક મિસાઇલ છે. બરાબર. વિકાસ કરતા DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આકાશ પ્રાઇમનો નેચર, પ્રકૃતિ કઈ છે? મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. આકાશ પણ મિસાઇલ છે, આકાશ પ્રાઇમ એનાથી વધુ ઉન્નત સ્વરૂપ છે. IGMDP પ્રોગ્રામ જ્યારે આપણે ભણતા હોઈએ, ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો એ જે શરૂઆતની 5 મિસાઇલ એમાં બનીને એમાં આકાશનો સમાવેશ થાય. એ આકાશની પ્રહાર ક્ષમતા 25 થી 30 કિલોમીટર સુધીની છે. જ્યારે આકાશ પ્રાઇમની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ 40 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા, 40 થી 50 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા જોવા મળે. બીજું, આકાશ અને આકાશ પ્રાઇમમાં બીજો એક મહત્વનો તફાવત એ છે કે આકાશ પ્રાઇમ સ્પેશિયલી હાઈ અલ્ટિટ્યુડ ઊંચાઈવાળા વિસ્તારો ઉપરથી કામ કરવા માટે થઈને ડેવલપ થયેલી છે. તો આકાશ પ્રાઇમની આ એક ખાસિયત ધ્યાને રાખજો. વધુ ઊંચાઈ ઉપર, હાઈ અલ્ટિટ્યુડ ઉપર કામ કરવાની સ્થિતિઓને ધ્યાને રાખીને આ મિસાઇલને DRDOએ તૈયાર કરેલી છે. કોઈ પણ મિસાઇલની રેન્જ જાણવી બહુ જરૂરી, 40 થી 50 કિલોમીટર. રેડિયો ફ્રીક્વન્સી RF સિકરનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સિકર એટલે વન કાઇન્ડ ઓફ એવું ડિવાઇસ કે જે પોતાના ટાર્ગેટને હવામાં શોધે છે. બરાબર. પોતાના ટાર્ગેટની મૂવમેન્ટને પકડે છે, પોતાના ટાર્ગેટની સ્પીડ, એંગલ, ડિરેક્શન એ બધું જ તપાસ કરીને એનો પીછો કરીને એના સાથે અથડાય છે. તો RF સિકર રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થયો. રેડિયો તરંગોનો ઉપયોગ થાય એટલે એ અદ્રશ્ય તરંગો હોય. રેડિયો ફ્રીક્વન્સી પ્રકાશના તરંગો કરતાં રેડિયોનો ઉપયોગ જ્યારે આપણે કરીએ તો
તો એ વધુ દૂરના અંતર સુધી એટેક કરી શકે. એટલે ઓપ્ટિકલ ફ્રીક્વન્સીની જગ્યાએ રેડિયો ફ્રીક્વન્સી સિકરનો ઉપયોગ થાય. આ આકાશ પ્રાઇમ મલ્ટી ટાર્ગેટ, એક કરતાં વધારે ટાર્ગેટને હિટ કરે, અદ્યતન રડાર સિસ્ટમથી પણ સજ્જ છે. આટલા ફેક્ટ તમે લોકો ખાસ ધ્યાને રાખો. જો મેં તમને અગાઉના લેક્ચર્સમાં પણ આ વાત કીધેલી છે, અહીંયા પણ હું આ જ વાત રિપીટ કરું છું કે તમે 6-8 મહિનાના કરંટ અફેર્સમાં જેટલી પણ મિસાઇલના સફળતાપૂર્વક ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા હોય તો તેની તો બધી વિગતોને પકડતા શીખી જાઓ. 25-30 મિસાઇલ સિસ્ટમ તમારા ભલે કોર્સમાં છે, પણ એમ છતાં પરીક્ષાલક્ષી દ્રષ્ટિકોણથી જો વાત થાય તો 6-1 મહિનામાં જેટલી કરંટમાં રહેલી મિસાઇલ હોય એ તો તમારે ધ્યાને રાખવી જ જોઈએ. મોસ્ટ પ્રોબેબલ ચાન્સ એના વધારે રહેતા હોય. આજના લેક્ચરનો છેલ્લો ટોપિક ધ્યાને રાખીએ. બાયોટેકનોલોજીનો મુદ્દો છે અને આદિજાતિ લોકો સાથે સંકળાયેલો છે. ગુજરાત સમગ્ર ભારતમાં પહેલું રાજ્ય બન્યું છે કે જેમણે ગુજરાતના 17 જેટલા જિલ્લાઓમાં વસતા આદિજાતિના લોકોમાં જે આનુવંશિક બીમારીઓ જોવા મળે છે એને સોલ્વ કરવા અથવા એમના ચોક્કસ સમયે ઉપાયો કરવા માટે થઈને આપણે એવી કંઈક દવાઓનો ઉપયોગ કરી શકીએ, એટલે નોલેજ પ્રાપ્ત કરવા માટે એક સ્પેશિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. બરાબર. અને ગુજરાત આવો પ્રોજેક્ટ લોન્ચ કરનારું પહેલું રાજ્ય છે, એટલે પરીક્ષામાં ખાસ પૂછાશે. તો એ પ્રોજેક્ટ કયો છે? ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ. જીનોમ એટલે મિત્રો કોઈ પણ વ્યક્તિના આનુવંશિક જે ગુણધર્મો છે એની માહિતી, એને જીનોમ આપણે કહી શકીએ, એનો ડેટાબેઝ. તો એના માટે આપણા ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને એના આધારે આપણા આનુવંશિક ગુણધર્મો વિશેની આખી પ્રોફાઇલ તૈયાર થાય. સામાન્ય રીતે આ પ્રોફાઇલને આપણે જીનોમના નામથી ઓળખતા હોઈએ. એના આધારે આનુવંશિક દૃષ્ટિકોણથી હેરિડેટરી વારસાગત ધોરણે જો કોઈ બીમારીઓ કે રોગો એક પેઢીથી બીજી પેઢી સુધી જવાના હોય તો અગાઉથી જ એની માહિતી મળી શકે. ખાસ કરીને આદિજાતિ લોકોમાં એનિમિયા, થેલેસેમિયા, કેન્સર જેવા કેટલાક આનુવંશિક રોગો કે બીમારીઓ છે એ પેઢી દર પેઢી જોવા પણ મળતી હોય છે. તો આ બધી બાબતોને અટકાવવા માટે ચોક્કસ દવાઓ કે ઉપાયો કે ઉપચારો કરવા જોઈએ. તો એ કામ સરળ થઈ શકે એટલે આ પ્રોજેક્ટ આપણા ચર્ચામાં આવે છે. ખાસ ધ્યાન રાખીએ, ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. પ્રથમ શબ્દ આવે એટલે એકદમ એલર્ટ બની જવું જોઈએ. પ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં આદિજાતિ લોકોના સ્વાસ્થ્યને મજબૂત બનાવવા, સક્ષમ બનાવવા જીનોમ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિઓની આનુવંશિક માહિતીઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ભેગી કરવામાં આવશે. એના માટે 17 જિલ્લાઓમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી 2000 લોકોના ડીએનએ સેમ્પલ્સ જીનોમની માહિતી માટે કલેક્ટ કરવામાં આવશે અને એના વિશેષ અભ્યાસ દ્વારા જે તે પ્રાંતોની સ્વાસ્થ્ય સ્થિતિને સુધારવાનો પ્રયત્ન થશે. આ પ્રોજેક્ટનું અમલીકરણ કોણ કરશે? ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, જે ગાંધીનગર ખાતે કામ કરે છે, ગાંધીનગર ખાતે આવેલું છે. ફરીથી એને અમલીકરણની જવાબદારી કોની છે? ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની. બરાબર છે. 2025-26ના બજેટમાં આ પ્રોજેક્ટ માટેની ફાળવણી અને જાહેરાત કરવામાં આવેલી છે. જો આ પ્રોજેક્ટ દોસ્તો સફળ થઈ જાય છે તો આદિજાતિ લોકોમાં જોવા મળતી એનેમિયા, થેલેસેમિયા અને વારસાગત ધોરણે જોવા મળતા કેટલાક ચોક્કસ પ્રકારના કેન્સર વિશેની માહિતી ઘણા સમય પહેલા પણ મળી શકે અને આગોતરા ઉપચારો શરૂ થઈ શકે છે. તો અહીંયા 58મો લેક્ચર્સને આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક લેક્ચર સાથે જોડાયેલા રહેજો. હું જેટલી આ લેક્ચર્સ પાછળ મહેનત કરું છું એનો એક જ ઉદ્દેશ છે કે આવનારી પ્રિલિમ્સ પરીક્ષાઓમાં, આવનારી મેઇન્સમાં તમે આ બધા ડેટાનો ઉપયોગ કરી શકો, તમારા માર્ક્સ બચાવી શકો. સ્પર્ધા કટ્ટર છે, સ્પર્ધા ખરેખર વધારે વ્યાપક બનતી જાય છે. એક એક માર્ક્સ તમારા મેરિટ માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે. તો કોઈ પ્રશ્ન આપણો ખોટો ન પડવો જોઈએ. પૂરો પ્રયત્ન કરતા રહીએ અને નીતિમત્તાથી ભણતા રહીએ. બીજી એક ખાસ વાત પણ મારે તમને કહેવાની છે. વર્લ્ડિન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 28મી ઓગસ્ટના દિવસથી જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ માટેની ફાઉન્ડેશન બેચ સ્વરાજ 2.0 બરાબર શરૂ થવાની છે 28મી ઓગસ્ટના દિવસથી. આ બેચનો સમય આફ્ટરનૂનમાં 3:30 થી 5:30 અને 6 થી 8 એટલે 3:30 થી 8 સુધીનો રહેવા પાત્ર થશે.
આ બેચ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર ઉપલબ્ધ રહેશે. જે મિત્રો કદાચ ગાંધીનગરમાં નથી આવી શકતા તો ઓનલાઈન રીતે પણ આ બેચ સાથે કનેક્ટ થઈ શકે છે. અને જે મિત્રો આવી શકે એમના માટે બેસ્ટ ઓપ્શન ઓફલાઈનનો અવેલેબલ જ છે. આપ જોડાઓ અને આપની કારકિર્દીને આગળ ધપાવો. પાછા મળીએ. આપ ખૂબ સારી મહેનત કરો. જય હિન્દ, જય ભારત.